દિલ્હીની હાર બાદ કેજરીવાલ માટે ગુજરાતથી ખુશખબરી, અનેક બેઠકો પર આપનો વિજય। દિલ્હીમાં વિધાનસભા ચૂંટણીની હાર બાદ આમ આદમી પાર્ટીને પહેલું છત્તીસગઢ અને હવે ગુજરાતથી ખુશખબરી મળી છે। ગુજરાતમાં થયેલા નગરપાલિકા ચૂંટણીમાં અરવિંદ કેજરીવાલની પાર્ટી અનેક બેઠકો પર વિજય મેળવ્યો છે। દિલ્હીની હારથી નિરાશ થયેલી પાર્ટી માટે છત્તીસગઢ અને ગુજરાતથી મળી આવેલી આ ખુશખબરી એક મોટો બૂસ્ટર ડોઝ માનવામાં આવી રહ્યો છે। દેવભૂમિ દ્વારકામાં આમ આદમી પાર્ટીને જીતની ખુશી મળી। અહીં સલિયાની વોર્ડ નંબર 1 અને 2માં આમ આદમી પાર્ટીનો વિજય થયો। વોર્ડ 1માં પાર્ટીમાં તમામ ઉમેદવારોનો વિજય મળ્યો। અહીં ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો વચ્ચેના જબરદસ્ત મુકાબલાનો ફાયદો આમ આદમી પાર્ટીને મળ્યો। સલાયા નગરપાલિકાના વોર્ડ 2માં પણ આપના તમામ 4 ઉમેદવારોએ જીત મેળવી। જૂનાગઢ જિલ્લાના માંગરોળ નગરપાલિકાના વોર્ડ નંબર 3માં પણ જાડુએ લોકોએ પસંદ કર્યું અને અહીં આમ આદમી પાર્ટીના તમામ 4 ઉમેદવારોએ વિજય મેળવ્યો। કરજણ નગરપાલિકાના વોર્ડ નંબર 3માં આમ આદમી પાર્ટીના દિગ્વિજયસિંહ અટોદરિયાએ જીત મેળવી। કરજણ નગરપાલિકામાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર મીનાબેન ચાવડા અને નીતાબેન ચાવડાએ પણ જીત મેળવી। કરજણ નગરપાલિકામાં આમ આદમી પાર્ટીના 5 પાર્ષદ જીત્યા છે। ડેડિયાપાડા તાલુકાની જાંગ તાલુકા પંચાયત બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવારે 2600થી વધુ મતોથી વિજય મેળવ્યો। વડોદરા જિલ્લામાં પણ આપે પોતાનું પકડ મજબૂત કરી છે। અહીં અરવિંદ કેજરીવાલની પાર્ટીએ 4 બેઠકો પર વિજય મેળવ્યો। 3 દિવસ પહેલા જ આપને છત્તીસગઢમાં પણ ખુશખબરી મળી। અહીં બિલાસપુરની બોદરી નગરપાલિકાના અધ્યક્ષ પદ પર પણ આપના ઉમેદવાર નીલમ વિજય વર્માએ વિજય મેળવ્યો।